હેલો સ્ટુડન્ટ્સ. તો ઘનવસ્થાના 8મા લેક્ચરમાં આજે આપણે ચર્ચા કરીશું દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન. તો અગાઉ આના પહેલાંના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલને જો આપણે એકબીજા પર ગોઠવીએ તો તેમાંથી આપણને ત્રિપરિમાણીય રચના મળતી હતી. તો આજે આપણે બીજા પ્રકારની ત્રિપરિમાણીય રચના વિશે ચર્ચા કરીશું, જેમાં આપણું પહેલું પગથિયું રહેશે બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવવા. તો અહીંયા આપણે બે ષટકોણીય સંવૃત સંકુલન દ્વિપરિમાણીય લેશું અને બંનેને એકબીજાની ઉપર ગોઠવશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ષટકોણીય સ્તર આપણી પાસે છે. તો અહીંયા દ્વિપરિમાણીય ષટકોણીય સ્તરની અંદર બીજું સ્તર આપણે એ રીતે ગોઠવશું કે જેથી પહેલા સ્તરના ગોળાઓના અવનમનમાં બીજા સ્તરના ગોળા ગોઠવાય. હવે અવનમન એટલે સપાટીનો એવો ભાગ જે આસપાસના ભાગ કરતાં નીચો હોય કે ખાડામાં હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે બે ગોળા એકબીજાની નજીક ગોઠવાય તો તેમની વચ્ચે ખાડા પડે છે, જે અવનમન તરીકે આપણે ઓળખશું. તો આવા અવનમન ઘણા બધા તમને જોવા મળે છે. તો હવે આપણે બે અલગ સ્તરોને એકબીજાની ઉપર ગોઠવેલા છે અને બંને સ્તરો તમે જોઈ શકો છો ષટકોણીય દ્વિપરિમાણીય સંવૃત સંકુલનના છે. તો અહીંયા બે અલગ સ્તરો એકબીજા પર ગોઠવતા તેમની વચ્ચે કંઈક રચનાઓ બનેલી આપણે જોઈ શકીએ છીએ. તો તેની માટે આપણે પહેલાં ચર્ચા કરીશું બે આકારોની, ચતુષ્ફલકીય આકાર અને અષ્ટફલકીય આકાર. કારણ કે અહીંયા જે ગોળાઓ એકબીજાની નજીક ગોઠવાય છે ત્યારે એમની વચ્ચે ખાલી જગ્યા પડે છે, જે ખાલી જગ્યાઓને આપણે છિદ્રો તરીકે ઓળખશું. તો અહીંયા બે પ્રકારના છિદ્રો આપણને જોવા મળશે, ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય આકારો વિશે. તો અહીંયા આપણી પાસે છે એક ચતુષ્ફલકીય આકાર. હવે ચતુષ્ફલકીય એટલે કે 4 ફલક ધરાવતો આકાર. હવે 4 ફલક અથવા તો સમતલ તમે અહીંયા જોઈ શકો છો. આપણો આકાર છે તેમાં ટોટલ 4 અલગ સમતલો છે. સૌપ્રથમ અહીંયા આગળની તરફ 1, સાઈડમાં 2 અને અહીંયા 3 અને નીચેની તરફ ચોથો. તો ટોટલ 4 અલગ સમતલોના કારણે આ આકાર ચતુષ્ફલકીય આકાર તરીકે ઓળખાય છે. અને આ આકાર બનાવવા માટે ટોટલ 4 ગોળાની આપણે જરૂર છે. તો 4 ગોળા આપણે કઈ રીતે મેળવશું? હવે 4 ગોળા છે તેમાંથી 3 ગોળા છે તે નીચેના સ્તરના હશે અને એક ગોળો ઉપરના સ્તરનો હશે. ઉપરના સ્તરનો ગોળો એવી રીતે ગોઠવાયેલો હશે જેથી નીચેના સ્તરના 3 ગોળાના અવનમનમાં તે ગોઠવાઈ શકે. તો હવે આપણે ગોળાઓ તેની આસપાસ ગોઠવીએ. તો સૌપ્રથમ આપણે નીચેના સ્તરના 3 ગોળા ગોઠવા. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે જ્યારે આપણે ષટકોણીય દ્વિપરિમાણીય સંવૃત સંકુલ રચનાઓ બનાવીએ ત્યારે તેમાં નજીકના ગોળાઓ અહીંયા આપણે જોઈએ છીએ તે પ્રમાણે ત્રિકોણ આકાર બનાવશે. અમુક ગોળાના ત્રિકોણ ઉપરની તરફ હશે, અમુકના તેનાથી વિપરીત દિશામાં હશે. તો અહીંયા 3 ગોળા એક સ્તરના ત્રિકોણ આકારે એકબીજાની નજીક ગોઠવાયેલા છે અને તેના અવનમનમાં ચોથો ગોળો ગોઠવાશે આ રીતે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે નીચેના સ્તરના 3 ગોળા અને તેના ઉપર એક ગોળો ઉપરના સ્તરનો ગોઠવાયેલો છે અને આ રીતે 4 ગોળાથી એક રચના મળી જે ચતુષ્ફલકીય રચના છે. જો ગોળાને આપણે પારદર્શક બનાવીએ તો તમે જોઈ શકો છો કે તેમની વચ્ચે જે ખાલી જગ્યા છે ત્યાં એક ચતુષ્ફલકીય આકાર આપણને જોવા મળશે. તે ખાલી જગ્યા છે તે ચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખાશે. તો અહીંયા ટોટલ 4 ગોળા એકબીજાના સંપર્કમાં છે. ટેક્સ્ટબુકની અંદર આકૃતિ 1.21માં સમચતુષ્ફલકની રચના તમને દર્શાવેલી છે. તો તમે તેની રચના અહીંયા દર્શાવેલી રચના સાથે સરખાવી શકો છો. તો ચતુષ્ફલકની રચના અહીંયા તમે ગોળાની વચ્ચે ડોટેડ લાઇન્સથી બનેલી જોઈ શકો છો. તો આ પ્રકારની રચના આપણને ટેક્સ્ટબુકમાં દર્શાવેલી છે. હવે આવા ચતુષ્ફલકીય
છિદ્રો આપણે આપણા બે સ્તરો ગોઠવેલા જે છે તે આકૃતિની અંદર શોધીએ. તો આ આકૃતિની અંદર એવા ચતુષ્ફલકીય છિદ્રો કે રચનાઓ ક્યાં જોવા મળે છે? તો તેના માટે આપણે નીચેના સ્તરના 3 ગોળા અને ઉપરના સ્તરનો એક ગોળો લેશું, અથવા તો નીચેના સ્તરનો એક ગોળો અને ઉપરના સ્તરના 3 ગોળા લેશું. કુલ 4 ગોળા વડે તમે ચતુષ્ફલકીય રચના બનાવી શકો છો. તો જ્યાં 4 ગોળા એકબીજાના સંપર્કમાં હશે ત્યાં ચતુષ્ફલકીય રચના બનતી હશે. તો આપણે ઉદાહરણ તરીકે નીચેના સ્તરના 3 ગોળા લઈએ અને ઉપરના સ્તરનો એક ગોળો લઈએ. તો અહીંયા આપણે નીચેના સ્તરના 3 ગોળા અલગથી સિલેક્ટ કર્યા છે અને હવે ઉપરના સ્તરનો એક ગોળો જે ત્રણેય ગોળાના અવનમનમાં ગોઠવાતો હોય તેવો આપણે લઈએ. તો ઉપરના સ્તરનો અહીંયા એક ગોળો છે તે તમે જોઈ શકો છો. તો હવે અહીંયા જે રચના આપણે બનાવી તે રચના અગાઉ ચતુષ્ફલકીય રચના જોઈ તે પ્રમાણેની જોવા મળશે, જેમાં નીચેના સ્તરના 3 ગોળાના અવનમનમાં ઉપરના સ્તરનો એક ગોળો ગોઠવાયેલો છે, જે ચતુષ્ફલકીય રચના બનાવે છે. તો આ રચનાની વચ્ચે તમે ખાલી જગ્યા જોઈ શકો છો, જે ખાલી જગ્યા ચતુષ્ફલકીય છિદ્ર છે. હવે આવા ઘણા બધા છિદ્રો છે એ આ રચનાની અંદર રિપીટ થતા હશે. તો થોડા ચતુષ્ફલકીય છિદ્રો આમાં શોધીએ. તો સૌપ્રથમ નીચેના સ્તરના 3 ગોળા આપણે લઈએ અને તેના કેન્દ્રોને જોડીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચેના સ્તરના 3 ગોળાના કેન્દ્રોને આપણે જોડીએ એટલે એક ત્રિકોણાકાર રચના મળશે અને જેના ઉપર એક ગોળો ઉપરના સ્તરનો ગોઠવાયેલો છે. તો અહીંયા આપણને મળશે ચતુષ્ફલકીય છિદ્ર. સેમ એ જ રીતે એની બાજુની જગ્યાએ તમે જોશો તો નીચેના 3 ગોળા અને ઉપરના સ્તરનો એક ગોળો, એવી ચતુષ્ફલકીય રચના આપણને મળી. તો આ પ્રકારની ચતુષ્ફલકીય રચના સતત રિપીટ થતી હશે. ચતુષ્ફલકને ઇંગ્લિશમાં ટેટ્રાહેડ્રલ કહેવાશે. તો આપણે એના માટે સિમ્બોલ ટી દર્શાવશું. તો અહીંયા આકૃતિમાં જ્યાં ચતુષ્ફલકીય ચિત્રો મળશે ત્યાં આપણે ટી વડે તેને દર્શાવીએ અને ત્યાં તમે જોશો કે કોઈ એક સ્તરના 3 ગોળા હશે અને બીજા સ્તરનો એક ગોળો હશે. તો અહીંયા આપણી આગળ જે આ સીધી હરોળ એક મળી તેમાં નીચેના સ્તરના 3 ગોળા છે અને ઉપરના સ્તરનો એક ગોળો છે. સેમ એવી જ રીતે થોડીક પોઝિશન આપણે ચેન્જ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 ગોળા ઉપરના સ્તરના હું લઉં. તો અહીંયાથી આ 3 ગોળા મેં ઉપરના સ્તરના લીધા અને નીચેના સ્તરનો એક ગોળો એના અવનમનમાં ગોઠવાયેલો છે. તો આ નીચેના સ્તરનો એક ગોળો અવનમનમાં ગોઠવાયેલો છે તેને સાથે જોડતા એક ચતુષ્ફલકીય રચના મળી. એની બાજુની લોકેશનમાં સેમ એ જ રીતે ઉપરના 3 લાલ ગોળા એકબીજા સાથે જોડીએ તો એક ત્રિકોણ રચના મળશે અને નીચેનો બ્લુ ગોળો તેની સાથે જોડતા એક ચતુષ્ફલકીય છિદ્ર તેમની વચ્ચે જોવા મળશે. તો આ જ પ્રકારના ચતુષ્ફલકીય છિદ્રોની એક હરોળ ફરીથી આપણને મળશે. બરાબર. હવે વાત કરીએ અષ્ટફલકીય છિદ્રો માટેની. તો અહીંયા આપણી પાસે છે એક અષ્ટફલકીય આકાર. નામ પ્રમાણે જ આમાં ટોટલ 8 ફલક કે સમતલ છે. આ આકાર બનાવવા માટે ટોટલ 6 ગોળાની જરૂર પડશે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. અને આ રચનાની અંદર ટોટલ 8 સમતલ મળશે. આ રચનાને 2 ભાગમાં વિભાજિત કરીએ તો ઉપરના ભાગમાં એક પિરામિડ જેવી રચના બનશે. જે પિરામિડ આપણે જાણીએ છીએ કે 4 ભાગમાં વિભાજિત થયેલો હશે અને એક તળિયું હશે ચોરસ આકારનું, જે ઉપરથી જોતા કંઈક આ પ્રકારનું દેખાશે. તો અહીંયા 2 અલગ અલગ પિરામિડને એકબીજાના તળિયેથી લગાડીને રચના બનાવેલી છે. એ પ્રમાણેની રચના અહીંયા છે. તો તમે જોઈ શકો છો કે પિરામિડ ના 4 ઉપર અને નીચેના પિરામિડના 4, એવી રીતે ટોટલ 8 સમતલો મળશે. ઉપરના 4 અને નીચેના 4. તો ટોટલ 8 સમતલો હોવાથી આ આકારને અષ્ટફલકીય આકાર કહેવાય છે. હવે અષ્ટફલકીય આકાર બનાવવા માટે તમે જોઈ શકો છો કે ટોટલ 6 ગોળાની જરૂર પડશે. તો 2 અલગ અલગ સ્તરોના 3 ગોળા આપણે લેશું. તો પ્રથમ સ્તરના આપણે 3 ગોળા અહીંયા સિલેક્ટ કરેલા છે
અને તમે જોઈ શકો છો કે 3 ગોળાથી એક ત્રિકોણાકાર તેના કેન્દ્રોને જોડતી લાઈન જો તમે દોરો તો તેમાંથી એક ત્રિકોણાકારની રચના મળશે, જે ત્રિકોણ ઉપરની તરફ પોઈન્ટ કરે છે. અને હવે એ જ રીતે બીજા સ્તરના 3 ગોળા જો આપણે ગોઠવીએ તો તેનાથી બનતું ત્રિકોણ તમે જોઈ શકો છો વિપરીત દિશામાં પોઈન્ટ કરે છે. પીળા રંગના ગોળા ઉપરની તરફનું ત્રિકોણ બનાવશે, જ્યારે વાદળી રંગના ગોળા નીચેની તરફનું ત્રિકોણ બનાવે છે. તો અહીંયા જે રચના તમે જોઈ રહ્યા છો તે અષ્ટફલકીય રચના છે. 6 ગોળા વડે બનતી આ રચનાની અંદર જે ખાલી જગ્યા જોવા મળે છે તે અષ્ટફલકીય છિદ્ર કહેવાશે. જો બધાના કેન્દ્રોને આપણે જોડીએ તો અંદર તમે જોઈ શકો છો કે એક અષ્ટફલકીય આકૃતિ આપણને જોવા મળે છે. અષ્ટફલકીય છિદ્રો 6 ગોળાથી બનતું હોવાથી ચતુષ્ફલકીય છિદ્ર કરતાં મોટું હશે, કારણ કે ચતુષ્ફલકીય છિદ્ર 4 ગોળાથી બને છે. હવે ફરીથી આની કમ્પેરિઝન કરીએ આપણે ટેક્સ્ટબુકની આકૃતિ સાથે. તો ટેક્સ્ટબુકમાં ફિગર 1.21માં તમને અષ્ટફલકીય રચના કે અષ્ટફલકની રચના દર્શાવેલી છે. તો ટેક્સ્ટબુકના અષ્ટફલકની રચના અહીંયા જોઈ શકો છો તમે કંઈક આ પ્રમાણેની દેખાય છે. તો ટેક્સ્ટબુકની રચના અને અહીંયા દર્શાવેલી રચનાની કમ્પેરિઝન તમે કરી શકો છો અને તમે જોઈ શકો છો કે બંને આકૃતિ સરખી છે. માત્ર કઈ દિશામાંથી તમે ઓબ્ઝર્વેશન કરો છો, એટલે કે આપણા પર્સપેક્ટિવ કઈ ટાઈપનો છે તેના ઉપર આકાર આપણને અલગ અલગ દેખાઈ શકે. તો આ પ્રમાણેની અષ્ટફલકની રચના ટેક્સ્ટબુકમાં આપણને આપેલી છે, જે કમ્પેરિઝન કરીને તમે જોઈ શકો છો. તો આ અષ્ટફલકની રચના ટોટલ 6 ગોળાઓથી બનશે. ઓકે, તો અહીંયા પોઈન્ટ આપણે નોટ એ કરવાના રહેશે કે 2 અલગ અલગ પ્રકારના ગોળાઓથી અષ્ટફલક બનશે. 3 ગોળા એક સ્તરના હશે અને 3 ગોળા બીજા સ્તરના હશે, અને અલગ અલગ સ્તરના ગોળાઓ વિપરીત દિશામાં પોઈન્ટ કરતા ત્રિકોણો બનાવશે. અને અહીંયા જે અષ્ટફલકી રચના તમને મળી તે આરપાર જોઈ શકાય તેવી છે. છિદ્રમાં તમે આરપાર જોઈ શકો છો. ચતુષ્ફલકીયમાં આરપાર દેખાય એવા છિદ્ર નથી બનતા. અષ્ટફલકીય છિદ્રો આરપાર દેખાય તેવા બનશે. તો હવે આપણે આવા અષ્ટફલકીય છિદ્રો 2 સ્તરોની ગોઠવણીમાં શોધીએ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે 3 ગોળાના સેટ સિલેક્ટ કરવાના છે. 3 ગોળા નીચેના સ્તરના અને 3 ગોળા ઉપરના સ્તરના. જ્યાં 6 ગોળા એકબીજાના સંપર્કમાં આવતા હશે ત્યાં બનશે એક અષ્ટફલકીય છિદ્ર. તો એક અષ્ટફલકીય છિદ્ર છે એ તમે અહીંયા ઓલરેડી દર્શાવેલું છે તે તમે જોઈ શકો છો, જેમાં નીચેના 3 અને ઉપરના 3 એવી રીતે 6 ગોળા એકબીજાના સંપર્કમાં છે. છતાં આપણે પ્રોપરલી આકૃતિ ફરીથી સમજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌપ્રથમ નીચેના 3 ગોળા આપણે કનેક્ટ કરીએ. તો નીચેના 3 ગોળાને જ્યારે તમે એકબીજા સાથે જોડો ત્યારે આ રીતે ઉપરની તરફ પોઈન્ટ કરતું ત્રિકોણ બનશે. હવે ઉપરના સ્તરના લાલ ગોળાને એકબીજા સાથે આપણે જોડીએ તો તે તેનાથી વિપરીત નીચેની દિશામાં પોઈન્ટ કરતું ત્રિકોણ બનાવશે. તો અહીંયા 6 ગોળા એકબીજાના સંપર્કમાં છે અને સંપર્કમાં હશે તે ગોળાને જોડતી રેખાઓ અહીંયા આપણને દર્શાવેલી છે. એટલે કે આ ઉપરના સ્તરના લાલ ગોળાથી લઈને નીચેના સ્તરના વાદળી ગોળા સુધીની રચના એવું દર્શાવે છે કે એ બંને ગોળા એકબીજાને અડે છે કે એકબીજાના સંપર્કમાં છે. તો સેમ અહીંયા પણ એકબીજાનો સંપર્ક દર્શાવે છે. આ લાલ ગોળો અને નીચેનો બ્લુ ગોળો, નીચેના બ્લુ અને લાલ, લાલથી નીચેનો ફરીથી બ્લુ અને નીચેના બ્લુથી ફરીથી લાલ, આ બધા ગોળા એકબીજાના સંપર્કમાં છે. અને તે જ રીતે આ 3 લાલ ગોળા એકબીજાના સંપર્કમાં છે, તેથી તેને જોડતી રેખા, અને તે જ રીતે બ્લુ 3 ગોળા પણ એકબીજાના સંપર્કમાં છે, તો તેને જોડતી રેખા. આ રીતે આપણને 6 ગોળા વડે અષ્ટફલકી રચના મળશે. તો આવી અષ્ટફલકી રચના અહીંયા રિપીટ થાય છે અને એ આપણે શોધીએ. અને આપણે વાત કરી હતી તે પ્રમાણે અષ્ટફલકીય છિદ્રની આરપાર તમે જોઈ શકો છો. તો અહીંયા જોઈ શકો છો તમે કે આ છિદ્રની આરપાર તમે જોઈ શકશો. તો આ પ્રકારની ઘણી બધી રચનાઓ અહીંયા રિપીટ થશે. આપણે હાઇલાઇટ કરીએ તેને. તો સૌપ્રથમ નીચેના સ્તરના 3 ગોળા આપણે કનેક્ટ કરીએ.
તો અહીંયા આપણી પાસે છે નીચેના સ્તરના આ 3 ગોળા. ઓકે, હવે તેના ઉપરના સ્તરના 3 ગોળા આપણે ગોઠવશું. તો નીચેના સ્તરના 3 ગોળાને જોડતી લાઈન દોરતા કંઈક આ પ્રકારનું ત્રિકોણ મળશે અને ઉપરના સ્તરના 3 ગોળાને જોડતી લાઈનથી વિપરીત ત્રિકોણ મળશે અને એની વચ્ચે જે છિદ્ર બન્યું તેની આરપાર તમે જોઈ શકો છો. તો અહીંયા એક અષ્ટફલકીય છિદ્ર મળ્યું. તેવું જ અષ્ટફલકીય છિદ્ર તેની બાજુમાં પણ મળશે, જ્યાં નીચેના 3 અને ઉપરના 3 ગોળા. તેવું જ અષ્ટફલકીય છિદ્ર ફરીથી અહીંયા મળશે. તેવું જ છિદ્ર અહીંયા પણ મળશે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો એક અષ્ટફલકીય છિદ્રની એક હરોળ આપણને મળી. અષ્ટફલકીય રચનાને ઇંગ્લિશમાં ઓક્ટાહેડ્રલ કહેવાશે. તેથી અહીંયા જ્યાં જ્યાં અષ્ટફલકીય છિદ્ર બનશે તેને આપણે ઓ વડે દર્શાવશું. તો અહીંયા ઉપર પણ એક અષ્ટફલકીય છિદ્રોની એક હરોળ તમને જોવા મળશે. તો હવે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની ઘણી બધી હરોળ એક સાથે તમે અહીંયા જોઈ શકો છો. તો ફટાફટ આપણે તેમાંથી થોડાક આઈડેન્ટિફાય કરીને તેને નિશાની આપીએ. તો સૌપ્રથમ જ્યાં ચતુષ્ફલકીય છિદ્ર બને છે તેને આપણે એક સિમ્બોલ ટીથી નિદર્શિત કરીએ. તો અહીંયા સૌપ્રથમ આપણને એક ચતુષ્ફલકીય છિદ્રોની એક રચના મળી, જેમાં નીચેના 3 અને ઉપરનો એક ગોળો છે. અહીંયા ચતુષ્ફલકીય છિદ્રોની બીજી હરોળ મળશે, જ્યાં ઉપરના 3 અને નીચેનો એક ગોળો છે. તો 2 હરોળ ચતુષ્ફલકની. ફરીથી સેમ પેટર્ન આપણે જ્યાં રિપીટ થશે ત્યાં હાઇલાઇટ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ ચતુષ્ફલકીય છિદ્રો રિપીટ થશે. જ્યાં પણ ટી દર્શાવેલો છે ત્યાં દરેક જગ્યાએ તમારે 4 ગોળા શોધવાના છે, જેમાંથી 3 ગોળા કોઈ એક સ્તરના હશે અને ચોથો ગોળો બીજા સ્તરનો હશે. તો જ્યાં પણ ટી દેખાય છે તે બધા ચતુષ્ફલકીય છિદ્રો દર્શાય છે. હવે સેમ રચનામાં આપણે અષ્ટફલકીય છિદ્રો પણ દર્શાવીએ. તો જ્યાં 6 ગોળા એકબીજાના સંપર્કમાં હશે અને છિદ્ર આરપાર દેખાતું હશે તે દરેક જગ્યા અષ્ટફલકીય છિદ્ર દર્શાવે છે. જેમ કે અહીંયા અષ્ટફલકીય છિદ્રોને આપણે ઓ વડે દર્શાવશું. તો જ્યાં જ્યાં પણ આરપાર દેખાય છે ત્યાં તમે જોઈ શકો છો કે 6 ગોળા એક સ્તરના 3 અને બીજા સ્તરના 3 એકબીજાના સંપર્કમાં હશે. અને સેમ જો ગોળાઓનો રચના હજી કન્ટિન્યુ આગળ હશે તો આ લોકેશન્સમાં પણ તમને અષ્ટફલકીય છિદ્રો જોવા મળશે. તો તમે જોઈ શકશો કે ટોટલ 2 ચતુષ્ફલકીય છિદ્રોની લાઈન પછી એક અષ્ટફલકીય છિદ્રની લાઈન આવશે. આ એક ચતુષ્ફલકીય છિદ્રની હરોળ, બીજી ચતુષ્ફલકીય છિદ્રની હરોળ, ત્યારબાદ એક અષ્ટફલકીય છિદ્રની હરોળ, ફરીથી 2 ચતુષ્ફલકીય છિદ્રોની હરોળ અને એક અષ્ટફલકીય છિદ્રની હરોળ. આવી કન્ટિન્યુઅસ રિપીટેશન સ્ફટિક રચનામાં તમે જોઈ શકશો. તો તેના પરથી આપણે કહી શકીએ કે જો ગોળાની સંખ્યા એટલે કે સ્ફટિકના ઘટક કણોની સંખ્યા n હોય તો બનતા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા તેનાથી 2 ગણી થશે, 2n બરાબર. અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા ગોળાની સંખ્યા જેટલી જ હશે, એટલે કે n બરાબર. તો કુલ છિદ્રોની સંખ્યા થશે 3n જેટલી. એટલે કે ધારી લો કે જો ગોળાની સંખ્યા 100 હોય, આપેલા સ્ફટિકમાં કુલ 100 ગોળા હોય તો તેમાં બનતા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા હશે 200, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હશે ગોળા જેટલી જ એટલે કે 100 અને કુલ છિદ્રો હશે 300. એટલે કે 200 ચતુષ્ફલકીય અને 100 અષ્ટફલકીય, કુલ 300 છિદ્રો બનશે. આ સૂત્ર યાદ રાખજો, આના પરથી દાખલા પૂછાશે. હવે 2 સ્તરોની ઉપર ત્રીજા સ્તર માટેની ગોઠવણ છે, તેની માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. આ પોઈન્ટ થોડા સમજવામાં કદાચ અઘરા પડે, તેથી જ આપણે ત્રિપરિમાણીય રચનાઓ વડે સમજ્યા. છતાં પણ જો તમારે કોઈ કન્ફ્યુઝન હોય તો તેના વિશે તમે મને પૂછી શકો છો.
આગળનો મુદ્દો સમજવા માટે અહીંયા આજના લેક્ચરની જે ડિસ્કશન છે તે સમજવી જરૂરી છે. એક સ્તર પર બીજું સ્તર આપણે ગોઠવું. ત્રીજા સ્તરની ગોઠવણ માટેની બે અલગ અલગ શક્યતાઓ છે અને બંને શક્યતાઓથી બે અલગ અલગ પ્રકારના એકમ કોષો બને તેવી રચના આપણને મળશે. તો પ્રથમ બે સ્તરોની ગોઠવણી છે એ પ્રોપરલી સમજી લેજો. કોઈ કન્ફ્યુઝન હોય તો તેના વિશે તમે મને પૂછી શકો છો.